ગુજરાતી ફિલ્મ સંઘવી એન્ડ સન્સની અભિનેત્રી કોમલ ઠક્કરે આજે રાજકોટના આઇનોક્સ સિનેમાની મુલાકાત લીધી હતી. તેમણે શહેરના દર્શકો દ્વારા ફિલ્મને મળેલા ઉષ્માભર્યા પ્રતિસાદ અને અપાર પ્રેમ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કોમલ ઠક્કરે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજકોટની જનતાએ સંઘવી એન્ડ સન્સ ફિલ્મને ખૂબ જ સ્નેહ આપ્યો છે. મારા માટે રાજકોટ હંમેશા મારા હૃદયની ખૂબ નજીક રહ્યું છે. અહીં આવવું મને મારા ઘરે આવ્યા જેવું જ અનુભવાય છે. હાય નમસ્કાર, હું છું કોમલ ઠક્કર અને અબ તક ન્યૂઝને કોમલ ઠક્કરના ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. રાજકોટની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારી ફિલ્મ સંઘવી એન્ડ સન્સને ખૂબ જ પ્રેમ મળ્યો છે. એટલે મારે સેકન્ડ ટાઈમ તમારા ડિમાન્ડ ઉપર અહીંયા આવવું પડ્યું શો અટેન્ડ કરવા માટે. અને મારી સાથે છે સંજયભાઈ ભટ્ટ, જે અમારા ફિલ્મના પ્રોડ્યુસર છે. અને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે રાજકોટની પ્રજાએ મારી ફિલ્મને આટલી વધાવી લીધી. અને જો કોઈ હમણાં સુધી ફિલ્મ ન જોઈ હોય તો પ્લીઝ જોઈ લેજો. આ એક પારિવારિક ફિલ્મ છે, ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ છે અને તહેવારોમાં તો ખૂબ જ મજા પડશે. સો યસ, રાજકોટ મારા દિલની બહુ નજીક રહ્યું છે. હું મારા ઘરે આવું એવું કહી શકું છું. અને રાજકોટમાં જે અમારા વિજયભાઈ કારિયા છે, તો રાજકોટના લોકો મને દીકરીની જેમ સાચવે છે અને દીકરીની ફરજ પાડવા માટે જ હું બીજી વાર રાજકોટ આવી રહી છું, એમને મળવા માટે, એમના રિવ્યૂ પૂછવા માટે, એમના રિવ્યૂ જાણવા માટે. અને જ્યારે મને વિજયભાઈ કારિયાએ કહ્યું કે કોમલબેન તમે હશો ને તો જ અમે શો બુક કરીએ, તો મારા માટે બહુ આનંદની વાત હતી, બહુ લાગણીની વાત હતી કે લોકો મને એટલો પ્રેમ કરે છે. અને 4 રાતોથી નથી સૂતી છતાંય હું રાજકોટની પ્રજાને આજે મળવા આવી. ખૂબ જ આભાર માનીશ અને એક રિક્વેસ્ટ પણ કરીશ, કારણ કે આપણી ગુજરાતની જે જનતા છે ને એ સેકન્ડ વીકમાં ફિલ્મ જોવા જતા હોય છે. તો એમને રિક્વેસ્ટ કરીશ કે ફર્સ્ટ વીકમાં જાઓ અને જેમણે પણ ફિલ્મ જોઈ લીધી છે એ તમારો બુક માય શોમાં તમે રિવ્યૂ આપો, રેટિંગ આપો અમને. અને બારે જઈને લોકોને કહો કે તમે ફિલ્મ જોઈને આવ્યા છો ને તમને કેવી લાગી, જેથી કરીને લોકો સુધી માઉથ પબ્લિસિટીથી ફિલ્મ પહોંચે. કારણ કે હજી ઘણા લોકો નથી જોઈ. તો રિક્વેસ્ટ કરીશ કે જે લોકો નથી જોઈ તો જોજો ફિલ્મ. અને આજે જે હું આવી છું, મને ખબર પડી છે કે મારી ફિલ્મ સેકન્ડ ટાઈમ લોકો પાછી જોવા આવ્યા છે. તો આજે જે શો છે એમાં અડધા લોકો બીજી વાર ફિલ્મ જોઈ રહ્યા છે. તો બહુ જ આનંદની લાગણી અનુભવી રહી છું. બધાને ખબર છે કે 5 વર્ષ પછી કમબેક કરી રહી છું મારી ફિલ્મ સંઘવી એન્ડ સન્સથી. અને બધી જ ફિલ્મોને ખૂબ જ પ્રેમ આપ્યો છે મને. જ્યારે હું કાન્સ રેડ કાર્પેટ પર 3જી વાર વોક કરીને આવી તો બધા કે તમને રાજકોટ આટલું પ્રેમ કરે છે. મેં કીધું રાજકોટ તો મારું ઘર છે ને મારું હબ છે. તો આભાર માનીશ. અને અમે રાજકોટના પેડા તો અમારી ફિલ્મમાં હાઇલાઇટ કર્યા છે. એટલે આમ પણ ફિલ્મના જરીએ પણ અમે રાજકોટને હાઇલાઇટ કર્યું છે, બિકોઝ અમારા દિલની બહુ નજીક છે. અને અમારા સર સંજયભાઈ ભટ્ટ, એમણે પહેલે પણ એક ફિલ્મ અમારા જે ડાયરેક્ટર છે ચંદ્રેશ ભટ્ટ, એમની સાથે પ્રોડ્યુસ કરી હતી પ્રેમ પ્રકરણ. અને આ એમની અમારી સાથે બીજી ફિલ્મ છે. તો બહુ જ લાગણી અનુભવી રહી છે. જો આ ફિલ્મને સુપરહિટ પ્રજા કરે તો મારે લઈ જ ને આવવા પડશે. આનું પાર્ટ 2 જ લઈ આવવું પડશે. ડેફિનેટલી લઈ આવીશ. અને મારી એટલી જ ઈચ્છા છે, આપણે ગુજરાતી છીએ, ગુજરાતીપણું છે આ ફિલ્મમાં. અને આપણે લોકો જો ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી ભાષાને આપણે પ્રેમ કરશું, વધાવશું. સારો પ્રોજેક્ટ છે. એટલે જો અગર મેં કોઈ નોર્મલ ફિલ્મ કરી હોય તો ન કહેત, પણ આ પારિવારિક ફિલ્મ છે, આપણા સંસ્કારોની વાત છે, સંબંધોની વાત છે. અને 3 પેઢી એક સાથે ફિલ્મ જોઈ શકે એવી ફિલ્મ છે. એટલા માટે નમ્ર વિનંતી કરું છું કે આ ફિલ્મ તમે જોજો, તમારા સંબંધીઓને બતાવજો, તમારા ફ્રેન્ડ્સને બતાવજો. કારણ કે આમાં આપણું ગુજરાતીપણું છે. થેન્ક યુ સો મચ.